કેમ છો મિત્રો? બધા મજામાં જ રહેવું. આજે આપણે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ઝરમર છાંટા આવે છે. તો આજે આ બ્લોગ બનાવી રહ્યો છું. તો અમારા બ્લોગમાં સપોર્ટ આપતા રહેજો, લાઈક અને શેર કરતા રહેજો. અને જોઈ શકો હવે લીલી વાડી થઈ ગઈ છે. હવે તો તમને સારો લાગે તો અમારી ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરી આવજો, સબસ્ક્રાઈબ કરી આવજો. ને અત્યારે હું રેલવેના નાળા હેઠે બેઠો છું. વરસાદનું છાંટા આવે છે. તો આપણે અત્યારે રેલવેના ફાટા પાસે બેઠા છીએ. તો અત્યારે આપણે જવાનું છે આગળ બેનની વાડીએ, કેમ કે ઝરમર છાંટા આવે છે. એમાં તો આપણે શું કરી શકીએ. તો આવો સપોર્ટ આપતા રહેજો અને લોંગ વિડીયો અમારો આવતો રહે ક્યારેક, કેમ કે લોંગમાં તો નાખીએ પણ વ્યૂઝ આવતા નથી એટલે અમે નાખી શકતા નથી. તો આપણે લોંગમાં પણ ચાલુ કરી દેવું. તો લોંગમાં સપોર્ટ આપો તો અમે લોંગ નાખવા મળી. ને આજે આપણે 600 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તો આવો નવો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. જય માતાજી સૌને. અને અત્યારે તો હું વાડીએ જાઉં છું. આપણી એક વાડી છે ના, બીજી વાડીએ બેનની. ને અત્યારે વાવણીની સિઝન છે એટલે એવું હાલે છે કામ. બીજું તો કાંઈ નથી. આપણે માંડવીનું હાલે. જોઈ શકો મિત્રો, હું પાટે સીડો છે, સુમિત હલો બેઠો છે અને આજે અમે બ્લોગ બનાવી છીએ. હા તો રેલો પાટો કહેવાય. તમે તો જોયો જ નહીં હોય. તમે આવો અહીંયા, અમે મામા ભાણે જાય ઊભા છે. હવે શકો